એમાં માં વિહોત આવે ને વિહોત તો અમારા કડમાં પણ બેઠી છે. મારી કોંઠીના કુબાવારી કહેવાય ભાઈ. અહીંયા પલાસાની માલિકા પણ બેઠી છે પ્રાહની અંદર. હાંભળી નથી કરતો, મારી નજરના જોયેલા દાખલા છે. મેં મારી નજરે જોયેલું અને મેં કીધેલું. મારા એક મિત્ર છે, એમના શાળા હકીકત જેને 500 ગ્રામ રોગર દવા પી ગયા હતા. 500 ગ્રામ રોગર દવા આવે ને મોલમાં સાચવાની. આ કોઈ હાંભળામ કે હજી માણસ છે, તમને પુરાવો દો. હવે 500 ગ્રામ રોગર દવા પી ગયા અને જેને ઓછામાં ઓછી 3 થી 4 કલાક વીતી ગઈ અને પોતે લાકડા જેવું લાકડું મળા જેવું મળું થઈ ગયું હતું. એનું ગામ છે જીરાગઢ, તારાણા મોરાણા પાસે આવ્યું જીરાગઢ. હવે જેની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી, હવે જે એનો બનેવી હતા એ મારા ભાઈબંધ મારી હારી હતા. એટલે એમનો ફોન આવ્યો કે ભાઈ તમારા હાળાએ આ રીતે દવા પીધી, હવે હાવ પૂરું થઈ ગયું છે. અહીંયા આમરોડ દવાખાને લઈ ગયા, અહીંયા ના પાડી દીધી. પછી છેવટે મંગલમ હોસ્પિટલ મોરબી અહીંયા લઈ આવ્યા. ત્યાં ડોક્ટરે કીધું ભાઈ આમાં 99% કેસ ફેલ છે, 1% ચાન્સ છે અને ઓછામાં ઓછો 3 થી 3.5 લાખ રૂપિયા આમાં ખર્ચો થાય. જો તમે કહેતા હોય તો એની સારવાર કરું. હવે આની પાસે 300 રૂપિયા ઘરમાં નથી. હવે 3-3.5 લાખ રૂપિયા લાવવા જ નથી. કોઈ 5-25 હજાર 50,000 નું કામ હોય તો આપણે કોઈ આડાવડું કરી. એટલે એમના જે બનેવી મારા ભેગા હતા, મારો મિત્ર, એમને ફોન આવ્યો કે આ રીતની પોઝિશન છે. એટલે મેં એને કીધું, મેં કાને સાંભળ્યું છે, માના દર્શન તો નથી કર્યા. પછી હું ગયો તો અહીંયા દર્શન કરવા. પ્રાહની માલિકામાં વિહોત બેઠા છે, કારોતરા નાગના ઝેર ઉતારે છે. એટલું નહીં પણ કોઈએ ઝેરી દવા પી લીધી હોય પણ માં વિહોતના ધામની માલિકા જઈને એનું ખાલી પાણીનું છીણા એના મુખની માલિકા વ્યુ જાય. એટલે ઝેરી દવામાં ચડવા નથી દેતા. ભલા મને આમાંય હવે આપણા હાથની બાજી તો છે નહીં. આપણે 3-4 લાખ રૂપિયા ખર્ચો કરી શકીએ એમ તો સહી નહીં. પણ જો ખરેખર જગ્યામાં તેમાં વિહોત બેઠી હોય તો તમે એની અહીંયા લઈ જાઓ. એક કોર તો લોકડાઉન 5 જણા ભેગા નીકળી નો કે રોડ ઉપર વાહન લઈને નો નીકળાય, આવો સમય. અને રાતે 8 વાગે મોરબી થી નીકળ્યા અને રાતે 10-10:30 અહીંયા પ્રાહ ભોગ્યા. અને અહીંયા જઈ અને લાકડા જેવું લાકડું મળું હુડાયું અને જે અહીંયા કઈ જે કઈ એની વિભૂતિ કે પાણી હતું એના મોઢામાં ખોલી અને પોતે તો પીએ કે એવી પોઝિશન નથી. ભલા માણા 1 કલાકની માલિકા એને આંખ ખોલી અને ઈ ભાઈ એનું નામ છે મીઠુભાઈ. 1 રૂપિયાની દવા નથી લીધી અને 15 દિવસે ઈ દાડીએ જવા માંડ્યો. દાડીએ ઈ ભાઈ 15 દિવસે દાડીએ જવા માંડ્યો, કામે જવા માંડ્યો. એવી કુળની દેવી મારા કુળમાં પણ માં વિહોત બેઠી છે. દાદા આંધળા ભાકુજીની દેવી 3.5 નું મોડું કોઈ કોઈન્ટ જાવ એટલે કોઈ બા ઢવાણા અને કોઈ બા ઢવાણા હતી પછી કોઈન્ટ નીચે આવે એટલે ખાંડીયો કૂવો હાલતક છે. ત્યાં ખાંડીયો કૂવો હાલતક છે. અને ભાકુજી દાદા થઈ ગયા માં વિહોતના ભુવા. માં વિહોતનો નવરંગો માંડવો રોપેલો. અને અહીંયા એવો રિવાજ કે પ્રભાતનો પોર થાય એટલે પ્રાંગણે જવું પડે, સાસર લેવાય એને પ્રાંગણે જવાનું. પ્રાંગણે જતા હતા ભાકુજી દાદા બે આંખે આંધળા, 2 જણા હવે બાવડું ચાલી અને દોરીને હાલ્યા જતા. માં વિહોતના સંદર્ભનો ભાથો ભીડો છે કે હાલતા 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 ખાંડિયા કુવે વળના સાઈ જોવે કોક જુવાન હૂતો એવું લાગી. ઓલા 5 પછી નાતીલા હતા ને કોક જઈને જોયા હોય ને કોક રસ્તામાં હૂતું છે ને ઉઠાડો. ઓલા જ્યાં ઉઠાડવા જાય એને જોવે ત્યાં તો લાકડા જેવું લાકડું મળવું પડે. આપણે આ પંચ ભેગું કરી છે ને, નાઈટ ભેગી કરી, પંચ ભેગું કરી
આ શું કામ કરીશ ને માંડવો તો આપણે ઘર ઘરના નો કરી લે પંચને બોલાવી પંચના ભુવાને બોલાવી આના પાછળ કઈ કારણ હોય આ તો અત્યારે તો ઠીક છે પણ કોક એવું ગોતું પડ્યું હોય ને ખૈરું હુતી ન હોય ને કોક પંચના ભુવા આમ જો કાંડે રાખડી બાંધી હોય અને એની માતાજીની દોટ લઈ અને કદાચ એની માંડવામાં આવ્યા હોય રજા લેવાનું કારણ જ ઈ છે મારી અહીંયા જઈને આમ જો અમને છેતરતી નહીં અને તઈએ ઓલા નાતીલા હતા એને વિચાર કર્યો કે ઓહો હવે માતાજીને જમાડીને જે હાઈલે આવી છે હજી પ્રાંગણે જ આવું છે ને આ તો આડું મળવું આવ્યું આડું મળવું આવ્યું એટલે આ તો અપશકન થયા કહેવાય આ તો અપશકન થયા કહેવાય વિચાર કર્યો કે આપણે તો આંખ્યું છે ઘણી વખત કહું છું ડાકલા વગાડી એમ જેવી નો આવી જાય તો અમે ઘરે નો ઓસરીમાં લઈને છૂટી જાય આમાં આમાં નકરું એમ ડાકલા વગાડે નો આવે આમાં હોવું જોઈએ આમાં ભુવા હોય ને એના હૃદયમાં કાંઈક હોવું જોઈએ એની કાંઈક ભક્તિ હોવી જોઈએ એની કાંઈક કમાઈ હોવી જોઈએ એટલે આપણે તો દેખી છીએ આંખું છે આપણને તો શકન થાય ને અપશકન થાય પણ આ માં વિહિરીનો ભૂવો ભાકુજી ડોહો તો બે આંખે આંધળો છે આને તો શકન શું ને અપશકન શું પણ અમને એવું લાગે છે કે આ ભૂવો તો આંધળો છે ભાકુજી તો આંધળો છે પણ એની માતાજી વિહરી આજી આંખું વિસી ગઈ આંખું વિસી ગઈ અમને નાચ ને પસકન થયા મારી વિહરી બને કે મને પસકન થતા જ્યાં નાચે આવો ટપોરો માર્યો ને ઠાકુર દાદાને ખબર નથી બે અહીંથી આંધળા જ્યાં ટપોરો માર્યો ત્યાં તો સમ 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 રૂવાણા બેઠા થઈ ગયા માથે હવા હાથનો ચોટલો હતો મોરલા કોઈને કળા માંડી ગઈ ખમા મારા પચને ખમા મારી નાચ ને સાંભળો મારી નાચ મારો ભાકુજી આંધળો હું એની દેવી વિહરી આંધળી નથી આંધળી નથી લિયાવો લિયાવો ખાંડિયા કુવાનું પાણી લિયાવો બેટા લિયાવો ખાંડિયા કુવાનું પાણી ભરી આવો અને આ ખાંડિયો કુવો ખારો છે એ ખારું પાણી મીઠું કરું અને બેટા જો આ દેવીદાન સારણનું જો હાડા તંદીનું મળું બેઠું ન કરું ને એ તેથી મને 20 બજારીને મને ખોજ લાગી જાય ભાઈ મારી માં હરસિદ્ધિ એ મારી માં હરસિદ્ધિ મારી માં પારધરી કોઈલા ડુંગર કોક જાવ તો જોઈજો હાલ તક ઈ સુણભજ રાજાની કળા અહીંયા પડી છે ઈ સુણભજ રાજા હતા ને કાયમ પ્રભાતનો પોર થતા ને પોતાનો દેહ હતો ને એનો હલિયો હોમમાં હરસિદ્ધિને દેતા અને તેલની કળામાં કાયામાં કટાર મારી પલા પાડી અને હવામાં તેલની કળાની માલીબા ધૂમકો મારી લે માં હરસિદ્ધિ એનો ભરભોગ કરી અને હાડ પિંજર માથે હાથ મૂકે ને અને પાછી સુરભજ રાજાની કાયા હતી હેમની બની જાય ભાઈ हनुमानजी महाराज की हनुमानजी महाराज हनुमान दादा
મામા કે હનુમાનજી? હનુમાનજી. હા હા, એક હવે નામ લીધું છે તો એક કરી લઈ લે. ભાઈ નામ લેવામાં ના નો પડાય, એક એક કરી તો કઈ જાજુ નહીં કરે. એવું છે. જય હો જય હો દાદા, જય હો જય હો. અહીંયા મામાદેવની પણ એ મોજીલો મામો માનો, મોજીલો મામો લો ખીજાણા મારો મામો, ખીજાણા મારો લો મોજું કરાવે મામો, મોજું કરાવે લો મોજીલો મામો મારો, મોજું કરાવે લો. મને લાગી તારી ધૂમ મોજીલા મામા, મોજીલા મામા. મને લાગી તારી ધૂમ મામા રે મામા. મોજીલા મામા મારા કિલ્લા રે મામા. મને લાગી તારી ધૂમ મામા રે મામા. એ દુબના પાનિયાની દીવી મારા દાદા સોંડાના વ્યવહારની દીવી મારા દાદા સોંડાના વ્યવહારની દેવી મારી જે કપરાના એકડની દેવી મારી માતા મો. મારી ઓછી મૂડીનો માલની નો માલની મારા દાદા સોનાના વ્યવહારની સોમરેશ્વરી નાથ મને બાપ સોનાની દીવીને મને સામને બોલાવો, સામને બોલાવો. સોનિયાની મેરા કળી હોમના ટેકાની તું મારો
જોઈ મારી ધાવડી આજ પરિયાનું દુબરું પાણીનું રેઢું મેલતી ને મારા બાપ સોંડિયાની મને મના દાદા સોનાની દેવી મારી ધાવડી વિનાનું કોણ આવડે મારા ગરીબની માયા નીલીશ મારી ગરીબની એ માયા નીલી મારા દાદા સોનાની દેવી મારી જીત પરિયાના ગણબા ગણાની દેવી મારી ચામુંડ ધાવડી મારી ચામુંડ ધાવડી મારો સાંભળ સાસીયો તું મારો જગડું સાસીયો મારો મારી વાણિયો મારા બાપ સોનાની ગરીબી તને વાલી લાગી મારા બાપ સોનાની ગરીબી ગરીબી અત્યારે તો હવ માથે દયા છે ભાઈ આગળ સમય એવો હતો ને રેવા હારું ઝૂંપડું નહીં ખાવા નો દાણો હોય નહીં એવી ગરીબીની અંદર સોના ડોહાનો સેલો શ્વાસ હોય છે ને તો એ મારી જાઉં મારી ધાવડીને કીધું છે ઘણી મને ભલે દુઃખ પડ્યું મને ભલે ગરીબી પડી પણ મારી આવડી નો આવડી મારી વસ્તી છે ને એને ઓશિયારા થવા દેતી નહીં એને ઓશિયારા થવા દેતી નહીં મારી દીદી એને કોડા જલ બનાવતી નહીં કોડા જલ બનાવતી કાયાનું કરું કોળિયું મારા દેહનું રેડી દવયમાં પણ પુત્ર નથી મારી મારે પેટ મારા મુવા પછી તારો દીવો કોણ કરશી ચામુંડા ચામુંડા મારવાની માલીભાઈ ભોરિયા વડવારી મારી જહા બિલ્લી માનેલી મારી માં ચામોન 50 માથે 5-5 વર્ષના વાણા વીતી ગયા જહો એક મળે બહુ ગઈ અને થોડી રહી
પાપને ફરી પ્રગટા ભીંડી વરણા વાળ બન્યા હવે આ દેહ કેદી પડી જાય એનું કઈ નક્કી નથી બુઢા પણ આવી ગયું માં મને ઉપાધિ મારી નથી મારી ઉપાધિ તો મને માં ચાઉંડ તારી થાય છે કારણ મારા ભુવા પછી તારો દીવો કરે એવું કોઈ નહીં કોઈ નહીં મારી ભૂલિયા વનવાળી મારી માં ચાઉંડ બોલી મારા પહેલા 9 મહિના 9 દી થાય અને બેટા જો કાળિયા નામનો જો નામાધારી દીકરો ન દઉં ને એ તેથી તો મને મોદડિયા ડુંગર વાળી મને ચાઉંડ ને ખોજ લાગી જાય ભાઈ પછી મરડી ઉતારણે લેતા હર ના મોડ જેના સરુને ને મારી માં ચામુંડ ચા મારી જૂના દેવડિયા મારી મારી બાવળ વાળી ન્યાલડી ચામુંડ આજ કદાચ આ લીલાગ્રા માંડવે આવી હો અને બેટા મારા પંચની માલી બાજુ સાસુ ભગવા દઉં અને મારી સહીની માલી બાજુ બસઈ ખાવા દઉં હા મારી રાતડી ભોમના ટેકાની મારી સોટીલા ના સાની જાની દીવી મારી માતા મો જૂના દેવડિયાની માલીબાઈ બાવળવાળી મેરડી બેઠી હોય અને તે વધેની માલીબા મારું નામ લઈને જા અને બેટા જો તારા કાંડેથી વેગળી જાવ ને એ તેથી મને બાવળિયા વાળી મને મેરડીને ખોજ લાગી જાય ભાઈ મને ગેલી ને મને આટાડી ને મને ટપોરો મરાય નહીં મરી હમણે
હજુ ચોટીલાના સાનિકાની દેવી સાંભળો આજ ચોકવારી મેલડીનો નવરંગો માંડવો માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું બેટા ચોકવાળા મંડળે કદાચ એના નવરંગો માંડવો રોક્યો છે ને પણ આ માંડવો કદાચ જોઈ કાશીના ખેતરની માલીભાઈ હોનાના દાંતે જો લેખ નો લખાવી દઉં ને અને એક કણુકાના જો સહસ્ત્ર કણુકાનું નામ ન ભીડાવું ને એ તેદી મને ચોટીલાની દેવી મને ચાઉન ને ખોઈ કાઢી દે ભાઈ खजाना तुम्हारी मरी माता आप हुड़ावने सिफरती नहीं जो मारी वस्तीनी माया मेलू અને કોઈ ગરીબ હોય એ ગરીબ પાણી મેલી હારાનો હગાત કરીને જો હારા તન ડગલા જો વેગળી જાવ ને એ તેરી મને ચાઉન ને મને ખોટ લાગી જાય ભાઈ दुनिया मरी दरिया ना वेगड़ा जाजनी तालना जगड़ू सा वाणिया भणे कदाच मदरिये जई बेड़ो डूबवा મળે અને તઈ મને સીધુડીને મને હાથ કરે અને બેટા જો બુડતું જાજ તારી નો લવ ને તેરી મને સીધોઈને મને ખોઈ લાગી જાય ભાઈ આમ જો તો તારે પંચની માતા જ કહેવાય હો ચોકવાળા મેરડીમાં આખું ગામ માને છે અને એનો નવરંગો માંડવો રોપ્યો હોય ભલે ભુવા તો મારી ચાઉન સીધોય મારી મુંગલી ભરૂસી મારી રાજબાઈ ના ધૂણે છે પણ ખરેખર
આ ચોકવાળા મેલડીના માંડવ્યા પંચના ભુવા આવ્યા હોય અને પોતપોતાની દીવીની દોઢ લઈ અને આવ્યા હોય અને ભલા માણા આ સમયે એ કદાચ છે ને એની એક હાકલ મારી અને જો એક આઈને પંચની દીવીઓ અહીંયા આવીને ઊભી ન રહી ને એ તો મારી ચોકવાળીનો માંડવો ખોટો પડે હો કોઈના ઘરમાં ચાઉડ બેઠી હોય સિધોઈ બેઠી હોય ધાવણી બેઠી હોય મેલડી મુગલી ભરૂસી બેઠી હોય ભરૂસી બેઠી હોય કોઈના ઘરની માલિપા દેવી પાલખની માલિપા બેઠી હોય અને બેટા કદાચ આ સમયે ચોકવારી મેલડીના માંડવે હાથ ગઈ અને બેટા જો હામો હોકારો ન દઈને એ તેથી તો અમને પંચની દીવીને જગતમાં ખોઈ લાગી જાય હો તમારા વડવાની દેવીયું દેખાડો હે આવા લીલાગરા માંડવે કોઈ વાત માંડે એલા શું આવ કરો છો જો તમારા કાંડે દેવીયું હોય તો બતાવો અને તઈએ માલી જો તું ઓહટો લઈને ઊભી રે ને એ તો તારા નામને ખોટ લાગે મારી પંચની દેવી ને ઓ સળિયારી તેતરી હુજના કળમાં બેઠી ઉગો ભલા માણા ઈ નવો નાયકની દેવીનો હાથ પડે અને બેટા જો ચોકવારી મેલડીના માંડવે જો એ કાયદે ખમકારો ન કરીને એ તો અમને પંચની દેવીને જગતમાં માને કોણ હે તમે કળિયુગ જડી ગયો કાતો કોક વડવાવની ભક્તિમાં ભૂલ પડી ને કરજની દેવીઓને એ જેની દેવી ધુપલે જમતી હોય અને નોરતાની આંખને નિવેદ ખાતી હોય અને ભલા માણા આ સમયે હાથ પડે અને જો એક ખમા નો કીને તો વડવાના પૂજા પા ખોટા પડે મારા સરાળવાના શોકની દેવી મારી ઉડા વાટાની મારી રાજબા એ મારી ચારણના નેહની રમાવનારી મારી દિલીના કાંગરાની ભાગનારી મારી ઉડા વાટાની રાજા મારા પૃથ્વીરાજ રાઠોડ એ એક બે ને ત્રણ હાથ બાળજી અને બેટા ત્રીજા હાથે જો ચરાડવાથી કદાચ જો દિલ્હીના કાંગરા નો ધ્રુજાવું ને તેથી મને ઉદા વાચાની મને ચાલના નેહડાની મને રાજભાઈ ને ખોશ લાગ્યો